અલ્યા લ્યા મારા બેટા આગળ તો પોલીસ વાળા ઉભા છે. મારી પાસે તો કોઈ કાગળ નહીં, હેલ્મેટ નહીં. વાંધો નહીં, આપણે બહુ ઓળખાણ છે. લ્યા લ્યા હાથ તો જોઈ લે. ઓય ઉભો રે લ્યા, દેખાતું નહીં તારે? સાહેબ ઉભા છે, ઉભો રે. ઓય ઉભો રે લ્યા, ઉભો રે. તો જાય છે? કોઈ નહીં સાહેબ, આ કોમ હતું, જતો તો. લાયસન્સ નહીં. હેલ્મેટ તો છે? પાઘડી હોય તો ચો આવા હેલ્મેટ. તો પાઘડી તમારા મોથાની રક્ષક કરો. હા હા. લાયસન્સ નથી, આરસી બુક નથી તારી જોડે? આરસી બુક છે? નહીં. હા હશે પણ માલિક પાસે હશે, મારી બાઈક નહીં. બાઈક કોનું છે? એ અમારા સિસ્ટર નું. એવું છે? બાઈક જમા લેવામાં આવશે ભાઈ. ચપ. હેલ્મેટ નહીં તારી જોડે, બરોબર છે? પણ સાહેબ હું તમને શું કહું છું કે હેલ્મેટ નહીં, વાત તમારી હાસી. તો પાઘડી ઉપર હેલ્મેટ થોડી આવે. તો ભાઈ પણ પાઘડી તમારી મોથાનું રક્ષક થોડી કરે. પણ સાહેબ હેલ્મેટ કરે. સાહેબ માન મર્યાદામાં મોભો છે ભાઈ, પણ કાયદામાં એવું નહીં. એમાં કેવું છે, કાયદામાં એવું નહીં ભાઈ, બરોબર છે? તમારી વાત સાચી છે સાહેબ, પણ પાઘડી પેલા એ ગમે પહેરી હોય, તારો ભાઈ મેમો થાય છે. કેટલાનો? ઉભો રહે તું. એટલે ભાઈ તારો મેમો થાય છે. કેટલાનો? બરોબર છે? કેટલાનો? ઉભો રે, વધારે અવાજ ના કરવાનો. બહુ જોયા હવે તારા જેવા. બરોબર છે? બહુ જોયા લે. જો તારી જોડે હેલ્મેટ નહીં, તારી જોડે હેલ્મેટ નહીં. હા નહીં. બરોબર છે? નહીં. લાયસન્સ નહીં. નહીં. બરોબર છે? હા. પછી આરસી બુક એ નહીં. નહીં. બરોબર? હા. પછી પીયુસી કઢાઈ છે? પીયુસી હો સર. ચો છે હાલ છે? હાજરમાં નહીં, ઘરે નહીં ને? હા બસ એટલું જ હું બોલું ને, એટલું પૂછું, એટલો જવાબ આપવાનો. હા બરોબર છે? પીયુસી નહીં. નહીં. એટલે ટોટલ તમારો મેમો હેલ્મેટ ના 1000 રૂપિયા, પીયુસી ના 500 રૂપિયા, આરસી બુક નહીં એના 1000 રૂપિયા ને. અલ્યા ગાડીની આગળની લાઈટ બંધ છે. આ તો લાઈટ તો બંધ જ બંધ સાહેબ. તો લાઈટ તો ગાડી ચાલુ તોય ઘોડો નતો લાગતો ભાઈ તારો. બરોબર છે? 500 એનો ના હોય એટલે સાહેબ 500 રૂપિયા એનો થાય છે. ના થાય સાહેબ. પછી ભાઈ તમારું એવું છે ને, આગળની હેડલાઇટ નો ગોળો ઉડેલો છે તો બરોબર, એના થાય છે 500 રૂપિયા. ટોટલ કેટલું થાય? બરોબર. પછી અલ્યા સાઈડ લાઈટ બંધ છે. આ તો ગાડી બંધ સાહેબ, ચાવી જ બંધ કરી નાખી. તો ચાવી ચાલુ કરો ને. આ ચાવી ચાલુ. હાલો આ ચાલુ હતું. સાઈડ લાઈટ નહીં લાગતી તારે? ચાલુ કોણ કે નહીં? આ જુઓ તો. લે આ ચાલે છે પણ પાછળની ઉડેલી છે. ઉભો રહે. બંધ છે ભાઈ. શું મજાક કરો સાહેબ? તમે જુઓ છો પીગેલા નહીં ને? મજાક નહીં ભાઈ. અરે જુઓ તમે આ નોકરી ઉપર. અલ્યા સાહેબ આલ્યો બ્રેક મારી જોઈ લો. લ્યો ના ભાઈ ચાલુ હે સાહેબ. એના ચાલુ છે. એના 500 રૂપિયા થશે. હું મજાક કરો છો? અલે આ તો ટાયરમાં હવા ઓછી છે. એના 500 થશે. તમાર ભાઈ ટોટલ મેમો થાય છે 8000 રૂપિયા. 8000 રૂપિયા ભરો. કશું નહીં તો મને. ગાડી છૂટશે. 1 રૂપિયો ના મળે. હેડો પોલીસ સ્ટેશન હેડો. ના મળી સાહેબ. કોણ છો તમે? પોલીસ સ્ટેશન હેડો. 1 મિનિટ આવજો. હા નેમ પ્લેટ છો છે તમારી? નેમ પ્લેટ નથી ભાઈ. ચમ નહીં? આ બૂટ છે સી? બૂટ તો વર્દી ઉપર છે ભાઈ. પગે વાગ્યું છે એટલે. અને પટ્ટો આ બાંધ્યો છે ને. અને શર્ટ કોનો પહેરીને આવ્યો છો? બુસ્કોટ શર્ટ? આ તો વર્દી છે ભાઈ મારી. ચશ્મા પહેરવાની કોને ઓથોરિટી આલી? ચશ્મા તો પહેરા ભાઈ, મારા ચશ્મા છે. તમે ભમરાજી નંબર વાળા ચશ્મા છે ભાઈ. તમે ભમરાજીને ઓળખો છો? અલ્યા ભમરાજી હોય ગમે તો ઓળખો છો? કાયદામાં ભમરાજી ને એ બધું નહીં આવતું ભાઈ. સમજ્યા તમે? તમારા સાહેબ કોણ છે? સાહેબ તમારા સાહેબ તો સી તમારું નામ બોલો. એ નામ બોલો કે તમારા સાહેબ નો? એ નામ બાપ મને નહીં ખબર. હેડો ગાડી લઈ લો. હેડો તાર ઉતર. નીચે ઉતર. ઉતર નીચે ઉતર. ઉતર. ભાઈ ભટકાય છે હવારમાં સાહેબ. તો હુકમ ને કરવું પડે તમારે. મારા આવી જાય છે ઉઠીને હેલ્મેટ ના બધા વગર. બહુ શોખ આવે છે તમને? પેટ્રોલ નહીં જાય. પેટ્રોલ ભલે હું નખાઈ દઉં. ધક્કો બાઈક લઈ ગઈ પણ ગાડી લઈ ગઈ ખરી આજે. કાલે તમારી વસ્તુ બોલો. બોલ હું કહેતો હતો? કહેવામાં તો એવું છે ને સાહેબ કે મારી પાસે ને 5000 તો નહીં પડ્યા. ઓછા પડ્યા. કેટલા છે?
500 રૂપિયા છે 500 માં ના મેળાવે સાહેબ છોકરો સમજી સાહેબ હા તમારો છોકરો હોય ગમે તે અમારા છોકરા ફરે છે ભાઈ પકડ જ છે એમને એ પૈસા આલીને આવે છે તમે ક્યાં ગોમના છો ઓય ગોમનો જ છું તમે હું ગોમનો જ છું ગોમનો છું ક્યાં રહો તમે ગોમમાં હું એટલે આપણે ઓલી વાડી નહીં આંબાની હું વાત કરો ના એની પાછળ મારું મકાન છે તે સાહેબ અમારી વાડી તો મારા કાકાની છે દલાજીની એવું છે તો ઓ તો મારા બેટા તમે ઓળખવા નીકળ્યા હા સાહેબ તમને પેલા જ કીધેલું તમારા સાહેબ નું નામ હું છે ભાઈ તમારા જોડે જો લાયસન્સ નહીં એ નહીં આરસી બુક ને કાગળિયા કોઈ ફૂટા છે નહીં ગાડી પણ આ દલાજીની જ ગાડી છે એવું છે તો નવી લાયા છે અલ્યા દલાજી તો મારા ભાઈ જેવા છે શું વાત કરો છો એમની ગાડી તો હું કઈ રીતે પકડી શકું યાર હા પણ હવે એ તો વધો નહીં પણ હવે તમે એમ તો પકડી શકો ના નહીં તમારી નોકરી છે માર નોકરી બોલે છે એટલે મારે રોકવા પડે છે ભાઈ ઓળખણ નું કઈ નહીં ઓળખણ તો ઓળખણ ની જગ્યા હોય ના ભાઈ ના હાસી વાત છે બરોબર છે હાલ મારો હોય નોકરી બોલે છે બરોબર એટલે હા મારા મોટા સાહેબ પૂછે મને હા તો તું કેટલા મહેમાન લાવ્યો તો હું બતાવવાની યાર હા, એ વાત સાચી પકડવા જ છે. પડે ને યાર હા તો હવે શું કરું છું એટલે તમે હવાર તો ઉભો છું કોઈ આવ્યું નહીં તમે આ તમને પકડ્યા ને શું વાત કરો એક કેસ તો બીજા જવાય કે પણ ઓય ને ઓય તમે ઉભારો ચાહી આવે કોઈ નહીં આવતું કેમ કે આગળ કૂતરો છે હું આગળ વાઘ છું હું વાઘ આવે મારે કેવું છે કેવું છે ઓય નોકરી છે મારો ઓય પોઈન્ટ બોલે છે મારો આ તે એટલે શું કરવું છે એમ કોણ તમે બધું છોડો એ કઈ નહીં ચા પાણી પતાઈ દઈએ તાણા બીજું શું થાય તમે ઓળખણમાં છો ગાડી ઓળખણ વાળાની છે મારા ભાઈ જેવો છે અને ગાડી કઈ રીતે મારે પકડવી હવે મારી જોડે ચા પાણી કરશો સાહેબ તમે ચા પાણી ચા તો ફોન પીવડાવી દો યાર દલાજીને ફોન કરું લે કે ચા માંગે છે સાહેબ એ વાત ભાઈ પછી કાયદેસરમાં લઉં હું તમને હા તો લઈ લો પછી હું જેક લગાવું મારા લગાડજો કરજો એવું છે હેડો બેસી જાઓ હેડો તાર એટલે આવો હેડો પોલીસ સ્ટેશન લઈ લે પેલા ગાડી પછી બીજી બધી વાત કરીએ આપણે બરોબર તાર ઓળખાણ બધું કાઢીએ આપણે પોલીસ સ્ટેશન લઈ લે તું એકવાર પછી જોઈએ કઈ રીતે થાય છે એમ હો કે સાહેબ રવા દો કે લ્યા ના ભાઈ તું ચાલ ના ભાઈ તું ઓળખાણ બતાવો બજારી એટલે કોઈ નહીં બતાવતો સાહેબ યાર ઓળખાણ જોવી છે તન ચા પાણી કીધું એ તન પોહાતું નહીં બરોબર છે હા એટલે હેડો આજે બતાવી દઉં કે સાહેબ જવા દો કે યાર છોકરો સમજી ની યાર મેં તમને શું કીધું શું કીધું હવે મેમો થાય છે 8,000 રૂપિયા હા. બરોબર છે હા અલ્યા ઉતર સાહેબ થોડું મોનથી હો નેચે ઉતર તું પોલીસ સ્ટેશન આવી ગયું છે ભાઈ અરે સાહેબ તમે યાર શું કરો છો યાર રવા દો યાર છોકરો હું સાહેબ મેં તને શું કીધું તમે કીધું વાત સાચી ચલો હું તમને આપી દઉં હેડો હા ચા પાણી ને આલી દઉં છું બરાબર છે પણ તમારે પછી જવા દેજો યાર એવું છે તો મારે કોમ છે યાર તમે કોમમાં અડચણ કરો છો યાર સમજો કે સાહેબ સારું તો વધો નહીં તું મારા છોકરા જેવો છે હા, બરોબર છે હા. તને જવા દઉં છું ને હંમેશા ગુજરાત પોલીસ સેવા આપે છે ના ના 100%, બરોબર છે? 100%. એટલે ક્રાઇમ કરવો નહીં 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 ક્રાઇમ કરીએ તો આપણે ગુનેગાર કહેવાઈએ ના ના બરોબર છે? 100%. એટલે ગુનો કરવો નહીં નહીં કરે સાહેબ બરોબર નહીં કરે જે ઉપરનો ટોપો આવે ને ટોપો હા એ પહેરીને નીકળવાનું હારું. એને શું કહેવાય હેલ્મેટ હેલ્મેટ કહેવાય ના આપણી ગુજરાતી ભાષામાં શું કહેવાય હેલ્મેટ ના લે આવું ના હો લે એ સાહેબ તમે હસી ગયા મસ્તિષ્ક રક્ષક કહેવાય શું કહેવાય મસ્તિષ્ક રક્ષક એ છે એવું આવે પછી માથાની સેફટી નેનું મગજ એમ કોક સાહેબ એવું સમજ્યા ના હારું તમે? સાહેબ સાહેબ તમે બધું જવા સારું દો હેડો તાણો બરોબર છે આજ પછી લાયસન્સ ને બધા કાગળિયા લઈને ફરવાના ઓ, તો સાહેબ. ટોપો ભૂલવાનો નહીં અવશ્ય હા સાહેબ બરોબર છે હા સાહેબ હા સાહેબ બીજી વાર ભટકાતો નહીં નહીં, નહીં, જેલ ભટકાવ. ભેગો કરી દઈ બરોબર નહીં છે નહીં નહીં ભટકાવ સાહેબ નેકળ આખો દિવસ બગાડ્યો મારો જય હિન્દ જય ભારત આ વિડીયો ખાલી દોસ્તો મનોરંજન માટે બનાવેલો છે કોઈએ ખોટું ના લગાડવું કોઈએ દિલ ઉપર ઠેસ ના પહોંચાડવી જય હિન્દ જય ભારત એ ખાલી વિડીયો અમે કોમેડી માટે બનાવીએ છીએ કોઈના દિલ ઉપર લેવાનું નહીં હો મનોરંજન માટે વિડીયો બનાવીએ છીએ હા હા અમે કાયદાનું ઉલ્લંઘન કરતા નથી નથી થેન્ક યુ વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો